દીપડાએ 8 વર્ષીય બાળકીને ફાડી ખાતા મૃત્યુ થતાં તાલુકાવાસીઓએ સાગબારા પોલીસ મથકને બાનમાં લીધું। સાગબારા તાલુકાના એક ગામની 8 વર્ષીય બાળકીને દીપડાએ ફાડી નાખી મોતને ઘાટ ઉતારી દેતા સાગબારા પોલીસ મથકે તાલુકાના મોટી સંખ્યાના લોકોના ટોળેટોળા એકઠા થઈને પોલીસ મથકે હલ્લાબોલ કર્યો હતો અને પોલીસ મથકને બાનમાં લીધું હતું। મળતી માહિતી મુજબ સાગબારા તાલુકાના કોલવાણ ગામની 8 વર્ષીય બાળકી શ્રેયલ વિશાલભાઈ વસાવા ઉપર આજે દીપડાએ હુમલો કરી બાળકીને ફાડી નાખી અને મોતને ઘાટ ઉતારી હતી, જેના વિરોધમાં મોડી સાંજે સાગબારા પોલીસ મથકે તાલુકામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને લોકટોળાઓ ઉમટી પડ્યા હતા અને પોલીસ મથકે હલ્લા બોલાવી બાનમાં લીધું હતું અને એક જ માંગ કરી હતી કે સાગબારા તાલુકામાં વન વિભાગ દ્વારા છોડવામાં આવેલા દીપડાઓને પકડવામાં આવે। સાગબારા પોલીસ મથકે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। સાગબારા નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે 753B ઉપર ચક્કાજામ કર્યો હતો। લોકોના ટોળેટોળાઓ હાઈવે ઉપર ચક્કાજામ કરી વાહનોને જવા દીધા ન હતા। દીપડાઓ દ્વારા તાલુકામાં કરવામાં આવી રહેલા માનવીય હુમલાઓને કારણે હાલ તાલુકાવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે વન વિભાગ, પોલીસ અને વીજ કંપની દ્વારા શું નિવેડો લાવવામાં આવે છે। ગતરોજ સાંજે 4 થી 5 વાગ્યાના અરસામાં સાગબારા તાલુકાના કોલવાણ ગામની 9 વર્ષની શ્રેયલ કુમારી દીકરી પર દીપડાએ જ્યારે હુમલો કર્યો અને એની કરપીણ હત્યા કરી એ જાણીને ખરેખર અમે પણ ઘણા દુઃખી અને વ્યથિત થયા। આજે પરિવારને સાંત્વના આપવા અને દીકરીની અંતિમ ક્રિયામાં જોડાઈને એમની આત્માને શાંતિ મળે એ પ્રાર્થના માટે અમે ત્યાં ગયા। ત્યારે ત્યાંના લોકોની રજૂઆતો અમને મળી કે અગાઉ પણ 3 લોકો પર દીપડાઓએ ત્યાં હુમલા કર્યા। ગામ લોકોએ સાગબારા વન વિભાગને મળી રજૂઆતો કરી, આવેદનપત્ર પણ આપ્યું, છતાં વન વિભાગે કોઈ પણ પ્રકારની ગંભીરતા ન લીધી અને કોઈ પણ જાતની ત્યાં દીપડાઓને પૂરવા માટેની કામગીરી ન કરી હોવાના કારણે આજે આ માસૂમ દીકરીનો ભોગ લેવાયો છે। ત્યારે આ વિસ્તાર એવો છે કે ભૂતકાળમાં ક્યારેય દીપડાઓ અહીંયા હતા નહીં, કોઈ દીપડાની પ્રજાતિ પણ નહોતી અને બહારથી જેટલા પણ દીપડાઓ પકડાય છે આ વિસ્તારમાં લાવીને છોડી દેવાથી માનવ વસ્તીના ગામોમાં દીપડાઓ ઘૂસે છે અને બાળકો, મહિલાઓ અને ખેડૂતો પર હુમલાઓ કરે છે। રાત્રિ લાઇટ મળે છે ખેતીવાડીની, સિંચાઈ માટે કોઈ ખેડૂત ખેતરે જાય એના પર હુમલાઓ થાય છે। ત્યારે એક બાજુ વર્લ્ડ લાઇફ એક્ટ એવું કહે છે કે કોઈ પણ વન્ય પ્રાણીને ચેનચાળા કે પથ્થર મારો એટલે તમને 7 વર્ષની કેદની સજા થાય અને અમારી માસૂમ દીકરીઓ મરી જાય, અમારા ખેડૂતો મરી જાય તો અમારે કોને જવાબદાર ઠેરવવું? ત્યારે આ તમામ બેદરકારી પ્રશાસન અને વન વિભાગ નર્મદાની છે, વન વિભાગ સાગબારાની છે। મારે આ વન વિભાગને નમ્ર અપીલ છે, તમારો રોજમદારથી લઈને ડીસીએફ સુધીનો જેટલો પણ સ્ટાફ છે, તમામ સ્ટાફ આવનારા 7 દિવસમાં આ વિસ્તારમાં રેસ્ક્યુ કરીને, ડ્રાય કરીને જેટલા પણ દીપડાઓ તમે લાવીને અહીંયા છોડેલા છે તમામ દીપડાઓનું રેસ્ક્યુ કરીને પકડીને એને રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવામાં આવે। નહીં તો આવનારા દિવસોમાં કોઈ આવી ફરી કોઈ માસૂમ દીકરી કે દીકરાના ભોગ લેવાની ઘટનાઓ બનશે ત્યારે અમારે ના છૂટકે આ વિસ્તારમાં તમારી કચેરીઓ બંધ કરવાની ફરજ પડશે, ના છૂટકે પ્રશાસનની કચેરીઓ બંધ કરવાની ફરજ પડશે। એટલા માટે કે તમારા ભોગે હવે અમે અમારા નિર્દોષ લોકોનો જીવ આપવા માંગતા નથી। જે પણ આજની ઘટના ઘટી છે જે ખૂબ જ વ્યથિત કરનારી ઘટના છે, જેનો વસવસો અમને છે, એટલે પ્રશાસન આમાં ગંભીરતાથી કાર્યવાહી કરે અને એમની બેદરકારીના કારણે એક પરિવારની ફૂલ જેવી દીકરી ગુમાવેલી છે, આવનારા દિવસોમાં કોઈ નિર્દોષનો ભોગ નહીં લેવાય એ પ્રકારના પ્રયાસો પ્રશાસન અને નર્મદા વન વિભાગ કરે એવી હું અપીલ પણ કરું છું।